ગુડ મોર્નિંગ ફ્રેન્ડ્સ. આજે 19 જૂન વર્લ્ડ સિકલ સેલ ડે, મતલબ કે વિશ્વ સિકલ સેલ દિવસ. મિત્રો, સિકલ સેલની કહાની બહુ લાંબી અને બહુ પેચીદી છે. 5000 વર્ષ પહેલાંથી પણ આપણે આ સિકલ સેલ આ પૃથ્વી પર હતો, પરંતુ 1910માં ડૉક્ટર જેમ્સ બી હેરિકે વિશ્વમાં પહેલો સિકલ સેલનો કેસ શોધ્યો અને ભારત દેશમાં 1952માં તામિલનાડુના નીલગિરી હિલ્સમાં આપણે ભારતની અંદર 1952માં સિકલ સેલની એક કેસ શોધી કાઢ્યો. ત્યાર પછી 1952થી આજે 2024, 70 વર્ષની લાંબા ગાળા પછી આપણે આપણા ભારત દેશમાં સિકલ સેલની એક જર્ની જોઈએ. ઘણું બધું કામ થયું, ઘણા બધા ઇન્વેસ્ટિગેશન થયા, ઘણા બધા લોકોનું સ્ક્રીનિંગ થયા. એક પ્રોસેસ ધીરે ધીરે ચાલતી રહી. આપણે એક એવા સ્ટેજ પર આવ્યા અને એમાં આપણું ગુજરાત 2006થી કદાચ ફર્સ્ટ ઇન્ડિયામાં પહેલું સ્ટેટ છે જેણે સિકલ સેલ એનિમિયા કંટ્રોલ પ્રોગ્રામ ડિપાર્ટમેન્ટ એક નવું 2006થી ચાલુ કર્યું અને પીપીપી મોડલ પર સ્ક્રીનિંગ ચાલુ કર્યું, ટ્રીટમેન્ટ પાર્ટ ચાલુ કર્યું, અવેરનેસ પાર્ટ ચાલુ કર્યું અને ત્યાર પછી પૂરા ભારત દેશની અંદર આ પ્રક્રિયા સિકલ સેલને શોધવાની, સ્ક્રીનિંગ કરવાની, ડાયગ્નોસિસ કરવાની પ્રક્રિયા ચાલુ થઈ. ત્યાર પછી માન્ય આપણા જ્યારે નરેન્દ્ર મોદી સાહેબ અહીંયા સીએમ હતા ત્યારે પણ એમણે સિકલ સેલ પર કામ કર્યું અને જ્યારે પીએમ બન્યા અને ત્યાર પછી એમણે એક સિકલ સેલ માટે વિઝન આપ્યું કે 2047માં આપણે સિકલ સેલને એરેડિકેટ ભારત દેશમાંથી કરીશું. અને ત્યાર પછી એક મુહિમ ચાલુ થઈ સિકલ સેલ પર. છેલ્લા 10 વર્ષની વાત કરું તો આપણે ઘણું બધું ધીરે એડવાન્સ થઈ રહ્યા છીએ. લોકોની ટ્રેનિંગ, મેડિકલ સ્ટાફ, પેરામેડિકલ સ્ટાફ, બીજા એનજીઓસ ને બધા ઘણા બધા લોકો સિકલ સેલ માટે જનજાગૃતિ માટે પ્રયત્નશીલ છે. આપણે ઘણા આગળ વધી રહ્યા છીએ. 2 કરોડ લોકો આપણા દેશમાં સિકલ સેલથી પીડિત છે. મિત્રો, સિકલ સેલ આજે 19 જૂન વર્લ્ડ સિકલ સેલ ડે છે. એક એવી જર્ની છે કે સિકલ સેલ એક એવો રોગ છે જે બાહ્ય દેખાતો નહીં, એક વારસાગત લોહીની બીમારી છે જે માતા અને પિતા દ્વારા એના બાળકોને વારસામાં મળે છે, પરંતુ એનો એક્સટર્નલ એપિયરન્સ નથી, એ બાહ્ય કોઈ દેખાવ નથી. જ્યારે એને ક્રાઇસિસ થાય તો જ ખબર પડે કે આને કોઈ બીમારી છે. અને પછી એટલા માટે જ એનો કોઈ આટલા મોટા પ્રમાણમાં આદિવાસી વિસ્તારોની વાત કરીએ, આદિવાસી સમાજની વાત કરીએ અને બીજા પણ કોમ્યુનિટીની વાત કરીએ કે સિકલ સેલ બીજી પણ કોમ્યુનિટીમાં છે. ફક્ત આદિવાસી કોમ્યુનિટીની વાત નથી કરતા, પરંતુ આપણા દેશમાં બીજી પણ ઘણી બધી કોમ્યુનિટીમાં સિકલ સેલ જોવા મળે છે અને છે. તો આપણે જ્યારે સિકલ સેલની વાત કરીશું ત્યારે એને અવેરનેસ, પ્રિવેન્શન, એને કેવી રીતે રોકી શકાય, સિકલ સેલ ડિસીઝ બાળકો પેદા કરતાં કેવી રીતે રોકાય અને જે લોકોને સિકલ સેલ છે એ લોકો સારી જિંદગી કેવી રીતે જીવી શકે, એ સારું જીવન કેવી રીતે જીવી શકે, એટલે હેલ્ધી લાઈફ કેવી રીતે જીવી શકે, એક રિહેબિલિટેશન જે લોકોને સિકલ સેલ ડિસીઝ માટે છે તેમને રિહેબિલિટેશન આપણે કેવી રીતે કરવામાં મદદ કરી શકીએ. આ ઘણા બધા પાસાઓ છે જેની પર આપણે ચર્ચા કરીશું, જેની આપણે કરવાની જરૂર છે. દરેકની પોતાની ફરજો છે, એ દરેકે પોતાની ફરજો નિભાવવી પડશે તો જ આપણે સિકલ સેલને આગળ જતાં અટકાવી શકીશું. પહેલાં તો આપણે સિકલ સેલ વિશે ખબર હોવી જોઈએ, અવેરનેસ હોવી જોઈએ અને એ જેને સિકલ સેલ છે એને જ નહીં, પરંતુ જેને સિકલ સેલ નથી એ લોકોએ પણ સિકલ સેલ માટે જાગૃતિ, એની નોલેજ રાખવું પડશે તો જ તમે સિકલ સેલને આગળ વધતા રોકી શકીશો. કેમ કે ફક્ત એવું નથી કે જેને સિકલ સેલ એને જાણવું જરૂરી છે, પરંતુ તેને નથી તે પણ જાણશે તો જ આ મેરેજ કાઉન્સેલિંગ માટે આપણે કંઈક સોશિયલી બી એક સ્ટિગ્મા તરીકે ઘણા લોકો જોઈ રહ્યા છે કે ભાઈ તને સિકલ સેલ છે એટલે માટે મેરેજ ના થાય, તો લોકો છુપાવે છે. તો એ બધી વસ્તુ જ્યારે અવેરનેસ હશે તો જ તમે એનાથી બધા લોકો બચી શકીશું. અને આજે જે વર્લ્ડ સિકલ સેલ ડે છે એનું એક જ કારણ છે કે આજે આટલા બધા મોટા પાયા પર આપણા આખો દેશ અને આખો વિશ્વ અને અવેરનેસ પાર્ટ માટે મનાઈ રહ્યો છે, લોકોને સમજાઈ રહ્યા છે અને આપણા ભારત દેશમાં તો કદાચ ઘણી બધી એગ્રેસિવલી સિકલ સેલ માટે કામ હવે થઈ રહ્યું છે. તો એનાથી એક જ આપણે બોધ માનવાનો છે કે આપણે હવે દરેક વ્યક્તિએ જેને સિકલ સેલ છે કે નથી એ પોતાના વિસ્તારની અંદર પોતાના CSC, PSC, ડિસ્ટ્રિક્ટ હોસ્પિટલ કે કોઈ બી જગ્યાએ જેને પોતાનો સિકલિંગ ટેસ્ટ કરાવે. કોઈ તકલીફ હોય તો જ કરાવે એવું નથી, પરંતુ કોઈ તકલીફ ના પણ હોય તો પણ પોતાનો સિકલિંગ ટેસ્ટ કરાવે, HPLC કરાવે, જેથી કરીને પોતાનું સિકલિંગ સ્ટેટસ ખબર હોય. જે રીતે કે મારું બ્લડ ગ્રુપ મને ખબર છે એવી રીતે તમારું સિકલ સેલ સ્ટેટસ હિમોગ્લોબિનોપેથી માટે એ ખબર હોવી જોઈએ. તમે HB ઇલેક્ટ્રોફોરેસિસ ટેસ્ટ કરાવશો તો તમને તમારા સાથે થેલેસેમિયા પણ અને બીજી હિમોગ્લોબિનોપેથી પણ ખબર પડશે. જેથી કરી મારી દરેકને એવી વિનંતી છે, દરેક યંગસ્ટાર
જે લોકો ટાર્ગેટ ગ્રુપ છે, જે બાળકો છે, એ દરેક વ્યક્તિએ પોતાનું સિકલિંગ સ્ટેટસ જાણવું જરૂરી છે. જો તમને તમારી સ્ટેટસ ખબર હશે તો તમે જેનેટિક બીમારીઓથી બચી શકશો, કે એકવાર આ બીમારી થશે તો પછી એનાથી બચી નહીં શકવાનું. એટલે એનું પ્રિવેન્શન જ મહત્ત્વનું છે, એની રોકથામ જ મહત્ત્વની છે કે ભાઈ મને કોઈ અથવા તો મારા બાળકોને સિકલ સેલ કે બીજી કોઈ હિમોગ્લોબિનપેથી ના થાય એની માટે મારે આ ટેસ્ટ કરાવી લેવો જરૂરી છે. હવે આપણી પાસે ફેસિલિટીઝ છે. વર્ષો પહેલાં ફેસિલિટીઝ લિમિટેડ હતી, પરંતુ હવે તો એ ફિઝિબલ છે બધા માટે. તો દરેકે દરેક વ્યક્તિએ તકલીફ હોય કે ના હોય, કે ઘણા લોકો કહેશે અમને કોઈ તકલીફ જ નથી તો અમારે શાની માટે ટેસ્ટ કરાવવું જોઈએ. નહીં, તમને તકલીફ હોય કે ના હોય, પોતાની જે રીતે તમને બ્લડ ગ્રુપ તમે રીતે ચેક કરાવશો તે રીતે HB ઇલેક્ટ્રોફોરેસિસ ટેસ્ટ કરાવો, જેથી તમને તમારું સ્ટેટસ ખબર પડે કે ભાઈ મને કઈ છે, જેથી કરીને મેરેજ કાઉન્સેલિંગમાં પણ આપણે ઓપનલી આ વાત કરી શકીએ. હા, ઘણી જગ્યાએ સામાજિક આપણે એક્સેપ્ટન્સ નહીં, ઘણા લોકો કે ભાઈ સિકલ સેલવાળા મેરેજ ના થાય એ છે, પરંતુ એ સમાજને જ્યારે આપણે જાગૃત કરીશું અને સેન્સિટાઈઝ કરીશું તો જ આવનારી પેઢીને આપણે સિકલ સેલથી બચાવી શકીશું. સિકલ સેલ એક એવી લોહીની બીમારી છે કે જેનાથી આપણે ઘણા બધા યંગ જનરેશનના બાળકોને ગુમાવી રહ્યા છે. ઘણા બધા બાળકો સ્કૂલ ડ્રોપ આઉટ રેશિયો એટલો બધો મોટો છે સિકલ સેલ ડિઝીઝવાળા બાળકોને, કે એ લોકો 8મું ધોરણ 10મું ધોરણ કે 12મું ધોરણ પછી સ્કૂલે પણ જતા નથી અને ઘરે જ પોતાની લાઈફ એક એમ જ કંઈ મૃત્યુના શોધની અંદર એમ જ ગુજારી રહ્યા છે. કોઈ કામ ધંધો કરતા નથી, કોઈ આગળ સ્ટડી કરતા નથી. એમને એવું લાગે છે કે કંઈ હવે મરવાનું છે અથવા તો અમે કંઈ કામના જ નથી એમ. તો એવું નથી, એ લોકો ઘણું કામ કરી શકે એમ છે, એ લોકો સારી જિંદગી જીવી શકે એમ છે જો એ લોકો દવા સારી લે, કાળજી સારી લે અને જો વ્યવસ્થિત લોકોના સંપર્કમાં આવે તો આરામથી એ સારામાં સારી જીવન જીવી શકે એમ છે. કેમ કે જીવવું અને મરવું એ મારા કે તમારી હાથમાં નથી, એ ઉપરવાળાની હાથમાં છે. પણ તમે જેટલું જીવો એટલું તંદુરસ્ત જીવો, હેલ્ધી લાઈફ જીવો, એ મહત્ત્વનું છે. અને એની માટે જ તમારે પ્રયત્નો કરવા પડશે. અને હું દરેક વ્યક્તિને એવું કહું છું કે ત્યાંના જે મારા બી સિકલ સેલ ડિઝીઝવાળા વોરિયર છે એમને લોકલ કોઈ જગ્યાએ કામ મળે, એમને પોતાનો સ્વરોજગાર મળે, એવા પ્રયત્નો આપણે સરકાર સાથે બી મળીને કરવા પડશે, જેથી કરીને એ લોકો પોતાને એવું લાગે કે હું કોઈની પર ડિપેન્ડન્ટ નથી, હું પોતે સ્વનિર્ભર છું. આ સ્વનિર્ભરતા આવી એ બહુ જરૂરી છે આ બાળકોમાં, કે એ લોકો પાસે એજ્યુકેશન પણ ઓછું છે, એની પાસે રોજગાર નથી, જેથી કરીને આ લોકો ઘરે બેસી અને એક ટાઈમ પાસની જિંદગી જીવી રહ્યા છે. એટલા માટે જ જો આપણે એમને કંઈક કામ કરવા માટે પ્રોત્સાહિત કરીશું, એમને મોટિવેટ કરીશું તો એ સારામાં સારી જિંદગી જીવશે. એમની પણ પોતાની લાઈફ હશે, કે મારી પાસે એટલા બધા, મેં આ સુધીમાં 5 લાખ લોકોને મળ્યો છું, 10,000 સિકલ સેલ ના પેશન્ટોની સાથે ચર્ચા કરું છું, મારી પાસે ઘણી બધી ઉપડીમાં બધા. એટલે એની પરથી મને એવું લાગે છે કે જો એમને સારી રીતે પ્રોત્સાહિત કરવામાં આવે, એમને સારી રીતે તૈયાર કરવામાં આવે તો એ સારામાં સારી લાઈફ જીવશે, સારામાં સારું એક સારો નાગરિક બનશે, પોતાની ફેમિલીમાં સાચવી શકશે. કે એકને હોવાથી પૂરું ફેમિલી ગૂંચવાડી અનુભવી રહ્યું છે, મોટું આખું ગૂંચવાડી ગયેલું છે કે ભાઈ શું કરવું, બીમાર થાય, પૈસા ફાઇનાન્શિયલી તકલીફ પડે, બધી જ તકલીફો પડે. તેમ સમાજમાંથી ઘણા બધા લોકોને જેને નોલેજ નથી તે કે આ તો આ છે ને તે છે, પેલું કરો, તો આપણે ઊંધા ટ્રેક પર જઈ રહ્યા છે. તો લોકોએ પોતાના કેરગીવરોએ, પેશન્ટોએ બી અને એના બાળકોએ છે, આજુબાજુવાળાએ પણ સિકલ સેલ વિશે જાણકારી મેળવી પડશે, સાચી જાણકારી મેળવી પડશે, જેથી કરીને તમે કોઈને એવું ખોટા શબ્દો ના કહી શકો જેથી કરીને પેલો વિચારતો થયો કે મારે આવું થવાનું છે, પેલું થવાનું છે. એવું નથી હોતું. કોઈ સારા ડૉક્ટર પાસે જાઓ, તમને કોઈ તકલીફ હોય તો મારી જેવો વ્યક્તિ હંમેશા 24 કલાક અવેલેબલ છે. મારો મોબાઈલ નંબર પણ હું તમને આપીશ, બધું જ છે. પણ તમે જેની પાસે કોઈ સલાહ લો તો સારા વ્યક્તિ પાસે સલાહ જો, જેથી કરીને તમને સારું માર્ગદર્શન. સિકલ સેલ દિવસો આવશે જશે, વર્ષો નિવીતતા જશે, ઘણા બધા લોકો કામ કરશે, પરંતુ જ્યારે તમે સિકલ સેલથી પીડિત હશો તો તમારે તમારી પોતાની કાળજી રાખવી પડશે. તમે જ તમારા તારણહાર છો. ડૉક્ટર સાહેબ તો દવા આપશે અને છૂટી જશે, બરાબર છે, પરંતુ તમારે દવા કેવી રીતે લેવાની છે, તમારે કાળજી શું લેવાની છે, પાણી વ્યવસ્થિત પીવાનું છે, વધારે પડતું તડકામાં નથી, વધારે પડતા ઠંડીમાં જવાનું નથી, વધારે પડતું વરસાદ પડતો ત્યાં જવાનું નથી, તમારે કેટલી કાળજી એ તમારે નક્કી કરવાનું છે. કે હમણાં ઘણા બધા બાળકો, મેં આજે ઉનાળાના સિઝનમાં ઘણા બધાને ક્રાઇસિસ આવી, ડિહાઇડ્રેશન થયું ને એક્સપાયર થયા, ઘણા બધા આપણે યંગ બાળકો ખોયા છે. તો આપણે કોઈને ખોવા નથી. હા, કુદરતને જ્યારે પસંદ હશે ત્યારે થશે, એ 2 નંબરની વાત છે, પરંતુ આપણી નિષ્કાળજીને લીધે આપણે કોઈને ગુમાવવું પડે એ બહુ ખરાબ અને દુઃખદ ઘટના છે. એવી ઘટનાઓ ના બને ત્યાં સુધી આપણે એને રોકથામ કરવો પડશે, લોકોને સમજાવવા પડશે. જે લોકો સિકલ સેલ ટ્રેટવાળા છે
એ એસિમ્પ્ટોમેટિક હોય છે, એ કેરિયર સ્ટેજ હોય છે, એમને કોઈ દવા લેવાની જરૂર નથી. પરંતુ જ્યારે મેરેજ કરો ત્યારે બંનેનું સિકલ સેલ કુંડળી મેળવીને લગ્ન કરો તો તમારું આવનારી પેઢીને તમે આ સિકલ સેલ ડિસીઝથી બચાવી શકશો. પરંતુ આ થોડું ડિફિકલ્ટ છે કે હવે આપણે જઈને જેમ તેમ કરીને લગ્ન થતા તે સાહેબ તમે પૂછ્યું કે તને સિકલ સેલ છે, મને સિકલ સેલ છે, અથવા ટેસ્ટ કરાવી લો, તો એ થોડું ડિફિકલ્ટ છે. પરંતુ શરૂઆત કોઈને કોઈ એંગલથી કરવી પડશે તો જ આપણે આવનારી પેઢીને બચાવી શકશું. જો આપણે આવનારી પેઢીને બચાવી હશે તો આપણે આવા થોડા સ્ટ્રિક્ટ સ્ટેપ લેવા પડશે કે ભાઈ તમને કોઈ ટેસ્ટ છે, તમને કોઈ તકલીફ છે, આ ટેસ્ટ કરાવો તો વધારે સારું. કે આ બધી વસ્તુ આપણે હવે પૂછતા થવું પડશે. બહારના કન્ટ્રીની અંદર આપણે તમે જોશો તો ઘણા લોકો આ બધી પ્રોસેસમાંથી પસાર થાય છે. ભાઈ તમને HIV છે, બીજું કોઈ છે, ગોનોરિયા છે, એ બધું કરાવે છે ને પૂછે છે. તો આપણે પણ પૂછવું એટલું કોઈને આપણે કોઈનું અપમાન કરવા માટે કે કોઈને નીચું બતાવવા માટેની પ્રક્રિયા નહીં. પરંતુ જ્યારે તમે બંને મેરેજ કરો છો તો તમારી આવનારી પેઢીને તમે એક સંબંધોથી જોડાવો છો અને તમારી એક નવી પેઢી, એક જનરેશન પેદા થશે. આપણે એ જનરેશનને હેલ્ધી પેદા કરવી છે. તમે નહીં, આપણે એઝ એ પેરેન્ટ્સ આપણે શાના માટે એવું ઈચ્છીએ કે આવનારી બાળક એ કોઈ ખોડખાપણ લઈને જીવે અથવા તો એ કોઈને વધારે પડતી તકલીફમાં જીવે, એ શાની માટે કરવું જોઈએ? એની કરતાં બેટર છે કે આપણે કોઈ નિર્ણય લઈએ. હા, મેરેજ થઈ ગયા પછી ખબર પડે કે ભાઈ બંનેને સિકલ સેલ છે કે કોઈને સિકલ સેલ નથી. જો બંનેને સિકલ સેલ હોય તો બિલકુલ પ્રીનેટલ ડાયગ્નોસિસ ટેસ્ટ સરકારે ફ્રી ઓફ કોસ્ટ કરેલો છે, બરાબર. કોરોનિક વિરાય ટેસ્ટ કરાવી શકો પ્રેગ્નન્સીના ફર્સ્ટ 4 મંથની અંદર, તો તમને ખબર પડશે કે ભાઈ તમારું આવનારી બાળકને કોઈ તકલીફ છે કે નથી. અને હોય તો તમે આ બિલકુલ મ્યુચ્યુઅલ અન્ડરસ્ટેન્ડિંગથી વિચારીને તમે લીગલ MTP પણ કરાવી શકો. તો ઘણા બધા સરકારી પ્રોગ્રામો છે, ઘણી બધું સરકારી સંસ્થાઓ છે જે તમને આ બધી વસ્તુમાં મદદ કરે છે. ફ્રી ઓફ કોસ્ટ તમને સેવાઓ મળે છે. પરંતુ જાગૃતિ જરૂરી છે કે મારે શું કરવું, મને કોઈ તકલીફ છે કે નથી. પહેલાં તો મગજમાંથી એ કાઢીને કોઈ મને કોઈ તકલીફ જ નથી કે મારી પાસે જેટલા બી બાળકો આવે છે, જે યંગસ્ટાર આવે છે, તે એક જ કે સાહેબ મને કોઈ તકલીફ નહીં, હું શાની માટે ટેસ્ટ કરાવું. પછી જ્યારે વાત કરાવો ત્યારે એ ટ્રીટ નીકળે અને પછી સક્રિય થાય, ધીરે ધીરે એમને વાત કરે. તો મારે દરેકને આ વર્લ્ડ સિકલ સેલ ડેના દિવસે એક જ વિનંતી કે દરેક વ્યક્તિ પોતાનું સિકલિંગ સ્ટેટસ જાણે કે ભાઈ મને સિકલ સેલ છે કે નથી, ભલે કોઈ તકલીફ હોય કે ના. જો તમે આટલું કરશો તો આવનારા 10 વર્ષની અંદર તમે તમારી આવનારી પેઢીઓને બચાવવા માટે બિલકુલ સક્ષમ બનશો. અને તમે આપણા વિસ્તારમાંથી આ સિકલ સેલને નાબૂદી માટેના તમે સૌથી મોટા રોલ મોડલ બનશો. અમે તો તમને બોલતા કરીશું, કહેતા રહીશું કે ભાઈ આ કરાવો તે કરો, પણ તમારે ઇમ્પ્લિમેન્ટેશન તમારે કરવાનું છે. અમે તો તમને જાગૃતિ માટે તૈયાર કરીશું, અમે તમને કહીશું. પરંતુ જ્યારે તમે લોકોનું ઇન્વોલ્વમેન્ટ હશે 100%, તો બીજા લોકો 100% તમને મદદ કરવા માટે દુનિયાની બહારમાંથી આવશે. પણ પહેલાં તો તમારે જાગૃત થવું પડશે કે મારું સ્ટેટસ શું છે મને જાણીએ. મારા ઘરવાળાને આજુબાજુના વિશે કે ભાઈ તું બી કરાવી લે. હા, આપણે કોઈને નીચું બતાવવું નથી, આપણે કોઈને કંઈ પ્રચાર કરવો નથી કે ભાઈ આના સિકલ સેલ છે કે નહીં. પોતે જ ફક્ત જાણીએ અને પોતે જ કરીએ, જેથી કરીને આપણે આવનારી પેઢીને બચાવી શકીએ. આ વિશ્વ સિકલ સેલ દિવસનો આ જ એક મોટો છે. આજ એક અહેમ એ છે કે ભાઈ આપણે આવનારી પેઢીને સિકલ સેલથી કેવી રીતે બચાવીશું. જો આપણે સિકલ સેલથી આવનારી પેઢીને નહીં બચાવીશું તો આવનારા 50, 60, 70 વર્ષની અંદર આદિવાસી સમાજ અને આદિવાસી વિસ્તારોની અંદર મોટો પ્રોબ્લેમ ચાલુ થશે. અને એ પ્રોબ્લેમ કદાચ આપણે તો જોવા હશું કે નહીં હશું, પણ આવનારી પેઢી આપણને કહેશે કે આ લોકોએ કશું કર્યું નહીં. તો આપણે આપણી આવનારી પેઢીને બી સવાલ જવાબો આપવા માટે આપણે જાગૃતિ લાવવી પડશે, લોકોને જાગૃત કરવા પડશે, ટેસ્ટિંગ માટે બી જાગૃત કરવામાં આવશે, દવાઓ લેવા માટે બી જાગૃત કરવામાં આવશે. અને જે પણ આપણે કરી શકીએ સિકલ સેલ જાગૃતિ માટે એ આપણે પ્રયત્નો કરીએ, જેથી કરીને આપણે કોઈને કોઈની જિંદગી બચાવી શકીએ. કે કોઈની તમારા થકી જિંદગી બચશે તો એનું જે ઋણ છે એ મોટું હશે. એક ફેમિલીને બચાવશો તો કદાચ તમારે એવું લાગશે કે તમે આખી પેઢીને બચાવી લીધી છે. તેથી આજે વિશ્વ સિકલ સેલ ડેના દિવસે હું તમને એટલું જ કહીશ કે જાગૃત બનો, સ્ક્રીનિંગ કરાવો, દવાઓ લો અને તંદુરસ્ત જીવન જીવવા માટે જે બી પ્રયત્નશીલ છે તે કરો. મારું નામ છે ડૉક્ટર ડેક્સ્ટર પટેલ. મારો મોબાઈલ નંબર છે 9924123714. આની પર તમે મને વોટ્સઅપ કરી શકો છો, ક્વેશ્ચન પૂછી શકો છો. જે બી તમને સિકલ સેલને લગતી કોઈ સમસ્યા હશે તો હું બનતી પ્રયત્ન કરીશ કે જે મારી પાસે નોલેજ છે તે થકી તમને હું મદદ કરી શકું. પરંતુ આજનો દિવસ નહીં, આપણે હંમેશા 365 દિવસ આ સિકલ સેલ માટે કામ કરીશું. આભાર.